નમસ્કાર દોસ્તો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે ચર્ચા કરવાની છે કે હોળીના જે જ્વાળા જાય છે, હોળીની જે ઝાળ જાય છે, એના આધારે ચોમાસું આવનારું કેવું રહેશે, એ જે લોકવાયકા છે એ લોકવાયકા અને સાથે આપણું જે અત્યારનું વિજ્ઞાન જે છે એ વિજ્ઞાન શું કહે છે એની થોડીક આજે ચર્ચા કરવાની છે. તો આવનારા વર્ષની અંદર, આજે આવનારા ચોમાસાની અંદર કેવો વરસાદ થવાની શક્યતા છે એ વિષય ઉપર વાત કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર, ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, ખાસ કરીને જોઈએ તો આપણો આજે તહેવાર છે કે ખાસ કરીને ખૂબ પવિત્ર અને ખૂબ સારો તહેવાર એટલે હોળીનો તહેવાર, અને આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે, આપણો ધર્મ છે, અને ધર્મ અને સંસ્કૃતિ એ આપણી ખેતી સાથે પહેલેથી જોડાયેલા છે. દોસ્તો, ઘણા બધા આગાહીકારોએ પોતપોતાની આગાહી કરી છે. ઘણા બધા જે આપણા વડીલો છે કે જે આનું પૂર્વાનુમાન માનતા હોય, આની ઉપરથી એક આખું અનુમાન તારણ કાઢતા હોય, એના આધારે અને આપણું જે જૂના વૈજ્ઞાનિકો કે જેને ખગોળશાસ્ત્રીઓ હોય, જૂના પોતપોતાની જે કોઠાસૂઝનો ઉપયોગ કરતા હોય, એવા ભડલીના જે વાક્યો છે એના આધારે આ વર્ષનું ચોમાસું કેવું રહે એવી આપણે છે એની થોડીક ચર્ચા કરવી છે. તો દોસ્તો, લોક વિજ્ઞાન અને અત્યારનું આધુનિક વિજ્ઞાન, પહેલાના લોકો જે હતા એ વિજ્ઞાન અને ટેકનોલોજી કરતા શ્રદ્ધાની અંદર માનતા હતા. એ લોકો એ છે કુદરતને માનતા હતા, કારણ કે એને કુદરતને નજીકથી જોયો હતો. અને જ્યારે આપણે અત્યારે છે કુદરત નાસ્તિક બનતા જાય છે, કુદરત જેવું કંઈ છે નહીં એવું માનવા માંડ્યા છે. એટલે પહેલાના લોકોએ કુદરતને ખૂબ નજીકથી એને પશુ પક્ષીઓના અવાજથી ઘણું બધું ઓળખાણ કાઢતા હોય છે. તો દોસ્તો, આજ થોડીક નજર કરીએ તો પહેલા હોળીની ઝાળના આધારે ચોમાસાનું જે વિજ્ઞાન છે એ શું કહે છે એની ચર્ચા કરીએ. તો એની અંદર જોઈએ તો હોળીની ઝાળ છે મુખ્યત્વે આપણે ચાર દિશાના પવનો, આપણે મુખ્ય ચાર દિશા છે એના પવનો આવતા હોય, એના આધારે કેવું તારણ નીકળતું હોય. તો આ વર્ષનો પવન છે એ કઈ દિશામાં વાયો એ જરાક તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાનું છે. દોસ્તો, આ લોક વિજ્ઞાન, આપણી જે લૌકિક પરંપરા છે એનું કહેવાનું એવું છે પશ્ચિમ દિશામાંથી જો પવન આવે તો એ સૌથી ઉત્તમ હોય. અને ખાસ કરીને જોઈએ તો ચોમાસું છે એ વહેલું શરૂઆત થઈ જતી હોય, ખૂબ સારું ચોમાસું થતું હોય છે, અન્નના છે એ ભંડાર ભરાતા હોય છે અને ખૂબ સારું ઉત્પાદન ખેડૂત મિત્રોને મળતું હોય. પરંતુ એ જ પવન જો એની ઉલટી દિશામાં એટલે કે પૂર્વ દિશામાં, જે દિશામાંથી સૂર્ય ઉગે છે એ દિશામાં પવન આવે તો ઓછો અને અખંડિત ક્યાંક વરસાદ પડે ને ક્યાંક ન પડે અને પરિસ્થિતિ છે વણસી જતી હોય, આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય. ઉત્તર દિશામાંથી જો પવન જાય તો તમારે સમજવાનું કે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. ઉત્તર દિશામાંથી પવન આવતો હોય તો તમારે સમજવાનું છે કે આપણને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને ખૂબ સારું ઉત્પાદન, ખેડૂતો છે એ સુખી, ખૂબ સારો પાક ઉત્પાદન લેશે. અને દક્ષિણ દિશામાંથી, દરિયાની દિશામાંથી જો પવન અત્યારે આવતો હોય તો તમારે સમજવાનું છે કે અશુભ છે, દુષ્કાળ થવાની શક્યતા છે, આવનારા સમયની અંદર ભૂખમરો આવવાની શક્યતા છે. આ આપણું લોક વિજ્ઞાન કહે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી આની સાથે કઈ રીતના સંકળાણી છે એની પણ આપણે આગળ ચર્ચા કરવાની છે. બીજી વાત એવી છે દોસ્તો, કદાચ હોળીની જે જ્વાળા છે એ સીધી જાય, પવન ન હોય, પવન સ્થિર હોય અને સીધી જાય તો એ મધ્યમ વરસાદ થવાની અને મધ્યમ પ્રકારનો વરસ થવાની શક્યતા રહેતી હોય છે. એટલે ખાસ એ તમારે જોવાનું છે. તમારા વિસ્તારની અંદર તમે જે હોળીમાં ગયા હતા એમાં તમે જો જોયું હોય તો પવન કઈ દિશાની અંદર હતો તો એના આધારે આનું તારણ નીકળી શકે. આપણે થોડીક એની આગળ પણ ચર્ચા કરશું. દોસ્તો, બીજી વાત એ છે કે હોળીની જે રાતનું માત્ર ખાલી દિશાના આધારે નથી થઈ શકતું. હોળીની રાતનું તાપમાન, વાતાવરણ અને વાદળ કેવું હતું એ, કારણ કે જે અનુભવી લોકો છે, આપણા વડીલો છે, એ બધું તારણ કાઢતા હતા. આપણે સવારે 8 વાગે ઉઠીએ તો કદાચ ખ્યાલ ન આવે, પણ આપણા જે વડીલો હતા એ સવારે 4 વાગ્યાની અંદર ઉઠી જતા હોય, પક્ષીઓના અવાજ સાંભળતા હોય. તો એના આધારે જોઈએ તો સવારનું વાતાવરણ છે ક્લીન હોય, થોડીક ઠંડકવાળું હોય અને વાદળ છે એ ક્લીન હોય. તો એના આધારે છે ઠંડકવાળા વાતાવરણના કારણે વરસ સારું જવાની સંભાવના હોય. અને જો સવારે ગરમીનું પ્રમાણ હોળીના બીજા દિવસે હોય અને વાતાવરણ ધૂળખળ ભર્યું એટલે ધૂળ ભર્યું રહેતું હોય તો એ ગરમ વાતાવરણ અને ધૂળભરા વાતાવરણની અંદર વરસ છે એ થોડું નબળું થવાની શક્યતા રહેતી હોય છે. તો એવું પણ હોય છે. પક્ષીઓ સવારે જોઈએ તો ઊંચે સુધી ઉડતા હોય અને કીડીઓના દર જો વધવાના હોય, કારણ કે આ હવે 4 મહિનાનું અનુમાન લાગશે, માત્ર ખાલી હોળીના નહીં, 4 મહિનાનું અનુમાન આના આધારે લાગે કે
પક્ષીઓ આકાશની અંદર ઊંચે ઊંચે ઉડતા હોય અને કીડીઓના દર ઊંડે ઊંડે સુધી જતા હોય અને કીડીઓના દર વધારે ઉભરાતા હોય તો વરસ સારું જવાની શક્યતા રહે. આ ઉપરાંત હોળીની સાથે સાથે આપણે વસંત પણ ખીલવા લાગે છે, કારણ કે વસંત આખી ખીલી ઉઠે છે. અને તો જો આજના સમયથી વસંત ખીલી ઉઠે, ઘણા બધા ઝાડવાની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે, આપણા જે રાવણા છે એની અંદર રાવણાના ફૂલ આવવાની શરૂઆત ધીરે ધીરે થવા માંડે તો વરસ સારું જવાની શક્યતા વધારે રહેતી હોય. એટલે દોસ્તો, આ તમારા માટે આ લોક વિજ્ઞાન હતું. લોક વિજ્ઞાનને પણ સમજવું ખૂબ જરૂરી છે. એનો એક દોહો છે કે હોળી દિન જો વાયુ વાય વો પશ્ચિમ તણો હોય, જો હોય તો ભડલી કહે સૂણ ભડલી, ભડલી કહે સૂણ ભડલી, અન્ન ન ખાય કોઈ કોચ. આ દુહાનો મતલબ એવો થાય, પશ્ચિમ દિશામાંથી જો હવા આવતી હોય, પવન આવ્યો હોય તો તમારે અન્નના ભંડાર ભરાતા હોય છે, પવન ઠંડા હોય છે અને અરબી સમુદ્રમાંથી આવતા હોય છે. એમાં અનાજ એટલું પાકે કે કોઈ કોચી ન ખાય. કોચવું એટલે કે આપણને ડર ન લાગે, તમ તારે પુષ્કળ માત્રામાં પાક્યું છે, ખાવ, એવું આ ભડલીભાઈ એવું કહે છે. હવે એની સાથે વિજ્ઞાનને જોઈએ, કારણ કે આ બધી વસ્તુ જૂના જમાનાની હતી. આજના લોકો છે આને નથી સ્વીકારતા. ઘણીવાર એવું બની શકે, પણ તમે બધા માનો છો ખૂબ સારા એવા ગુજરાતની અંદર આગાહીકારો છે, ખૂબ સારી પોતાના કોઠાસૂદના આધારે આગાહી કરે ને એ મુજબ ઘણો બધો એનો ફાયદો થતો હોય છે. તો વિજ્ઞાન સાથે આ લોક વિજ્ઞાનને પણ આપણે માનવું પડશે. માત્ર આ શ્રદ્ધા નથી, પણ આ લોક વાયકાઓ આપણા પૂર્વજોએ કરેલું સંશોધન છે એની સાથે આ જોડાયેલી છે. દોસ્તો, વિજ્ઞાન એવું કહે છે કે હોળીનો સમયગાળો એટલે આપણી એક સિઝન પૂરી થાય અને નવી સિઝન શરૂ થાય. આ સમયે પૃથ્વી ઉપર હવાનું દબાણ છે એ બધી જગ્યાએ વધતું હોય અને પવનોની દિશા બદલતી હોય. આ બદલતી દિશા એટલે હોળીનો સમયગાળો, બરાબર? પવનોની દિશા બદલે છે. આ સમયગાળે અગર પશ્ચિમ દિશામાંથી અને અરબી સમુદ્રમાંથી જો પવનો વહે તો એ પવનો છે એ ઠંડા હોય અને એ છે એ ખાસ કરીને ચોમાસાની સક્રિયતાને વધારે વેગ આપે છે. એટલે ચોમાસું શરૂઆતથી સારું એવું સક્રિય થઈ જાય અને સક્રિય ચોમાસાની અંદર ખૂબ સારો એવો લાભ થાય. એટલા માટે અહીંયા જે ભડલી કહીને ગયો છે, હોળી દિન જો વાયુ હોય પશ્ચિમ જો હોય, બરાબર, પશ્ચિમ દિશાનો જો વાયુ હોય તો ખૂબ સારું ઉત્પાદન. કારણ કે સમય ચોમાસું આપણું આ વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરું છું. આ લોક વિજ્ઞાનની વાત તો આપણે સ્વીકારવી જ પડશે, પણ સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી આની અસર છે. હવે કારણ કે સિઝન આપણે 4 મહિનાની હોય, અત્યારે જો પવન બદલો, એ પવન અરબી સમુદ્રમાંથી શરૂ થયો હોય તો એની અસર સિઝન 4 મહિનાની હોય. એની 3 થી 4 મહિના આ પવનની દિશા આની અસર રહેતી હોય છે અને એ આપણા વાતાવરણમાં અને આપણા અવકાશની અંદર ઘણા બધા ફેરફાર લાવી શકતી હોય. એટલા માટે આ છે લોક વિજ્ઞાનને આપણે મેં કીધું ને એ પ્રમાણે એક દિવસનું નહીં, ઘણા બધા દિવસોનું તારણ નીકળતું હોય તો એના આધારે છે ખાસ કરીને એની અસર થતી હોય છે. પણ આજનો સમયગાળો એવો છે કે વાતાવરણની અંદર આવતો પલટવાર કહેવાય, જેને ક્લાઇમેટ ચેન્જ કહેવાય છે. એ ક્લાઇમેટ ચેન્જ આપણને ઘણું બધું નુકસાન કરી જતો હોય છે ગ્લોબલ વોર્મિંગના કારણે. કારણ કે હોળીની દિશા માનો કે પશ્ચિમ હોય, ખૂબ સારું ઉત્પાદન થવાની શક્યતા હોય ને તમને એવું થશે કે તમે વાત કરી હતી, પણ ગ્લોબલ વોર્મિંગના કારણે એનું છે દિશા પલટી જતી હોય છે. ચોમાસું અરબી સમુદ્રની અંદર સક્રિય થયું ને એને પાછું સિસ્ટમ છે આખી તૂટી જતી હોય અને સિસ્ટમ વાવાઝોડાના કારણે ઘણા બધા કારણોસર તૂટી જાય. ક્લાઇમેટ ચેન્જનો એક ભાગ છે, ગ્લોબલ વોર્મિંગનો એક ભાગ છે. આવું વિજ્ઞાન અને ટેકનોલોજી કહે છે. ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજી ત્યાં સુધી પહોંચ્યું છે કે અત્યારે લા નીનો અને અલ નીનો, તમે ઘણા બધા વર્ડ્સ આવા ઘણા લોકો પાસેથી સાંભળ્યા હશે દોસ્તો. લા નીનો અને અલ નીનો એટલે આપણો જે પેસિફિક મહાસાગર છે વિશ્વનો, અને એની અંદર જે ગરમીની અંદર વધારો ઘટાડો થાય અને અલ નીનો લા નીનો કહેવામાં આવે છે. લા નીનો એટલે તાપમાન છે સરેરાશ તાપમાન કરતા નીચું ગયું છે, એટલે તમને છે વરસાદ સારો પડવાની શક્યતા રહે છે, ખૂબ સારું વરસ પાકવાની શક્યતા રહે છે. જ્યારે અલ નીનો વધે ત્યારે છે ગરમી વધવાનું પ્રમાણ વધે છે અને વરસાદ છે એ પ્રમાણની અંદર ઘણો બધો ઘટી જતો હોય, આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય. એટલે આ વર્ષનું વિજ્ઞાન અને ટેકનોલોજી IMDના રિપોર્ટ મુજબ જોઈએ તો લા નીનો છે એ એપ્રિલ અને એપ્રિલથી જૂન સુધી રહેશે. એટલે આવનારો મહિનો છે એપ્રિલ અને પછીના જૂન મહિના સુધી, એપ્રિલ, મે અને જૂન 3 મહિના સુધી લા નીનો. કારણ કે આ વખતે લા નીનો છે એ ઘટવાની ઘણી બધી શક્યતા રહેલી છે. એટલે લા નીનો તાપમાન ઘટે ને પછી તાપમાન છે એ વધવાનું. 2026નું વર્ષ એવું કહે કે અડધો વર્ષ સુધી લા નીનો રહેશે અને પછીનો અલ નીનો રહેશે. એટલે આપણે પાછળના ભાગમાં આવીએ તો ચોમાસું અને એ સમયગાળાની અંદર અલ નીનો થાય તો આપણા માટે ઘણું નુકસાન થાય. પણ એમાં આપણું કંઈ હલવાનું નથી, કુદરતી પ્રક્રિયા છે. લા નીનો એટલે એપ્રિલથી જૂન મહિના સુધી, એટલે શરૂઆતની અવસ્થામાં વરસાદ સારો થવાની શક્યતા વિજ્ઞાન અને ટેકનોલોજી દર્શાવે છે. જ્યારે
અલ નીનો છે એ જુલાઈથી લઈને સપ્ટેમ્બર સુધી જે આપણે ખરેખર ચોમાસાની જરૂરિયાત છે તે સમયે છૂટાછવાયો વરસાદ ઘટવાની શક્યતા રહે છે અને વાતાવરણની અંદર ગરમી વધવાની શક્યતા રહેતી હોય છે. એ જ પ્રમાણે આ વર્ષની લોકવાયકા મુજબ હોળીની ઝાડની જો વાત કરીએ દોસ્તો, તો હોળીની ઝાડ છે એ ખરેખર અમે ગયા વર્ષના અને આ વર્ષના 2 વર્ષના જે આધારભૂત મતલબ નજર કરીને જોયું તો અમને એવું લાગ્યું હતું કે હોળીની ઝાડ છે એ મોટા ભાગે અમારા આ વિસ્તારની અંદર ઉત્તર દિશા તરફ થોડી જતી હતી. તો ઉત્તર દિશાનો મતલબ એવો થાય સુખ શાંતિ અને સમૃદ્ધિ, થોડોક વરસાદ પણ ખૂબ સારો એવો થવાની શક્યતા છે. કારણ કે સામે IMDનો જે રિપોર્ટ છે એ પ્રમાણે 60-40નો રેશિયો રહેવાની શક્યતા, કે લા નીનો છે એ 40% અને અલ નીનો છે એટલે બેલેન્સ થવાની શક્યતા, એટલે થોડો વરસાદ રહેવાની. આપણે જો લોકવાયકા મુજબ જોઈએ તો ઉત્તર દિશામાંથી આવેલો પવન સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે. ઉપરાંત અમે એ પછીના દિવસનું વાતાવરણ અને તાપમાન, એટલે કે હોળીના બીજા દિવસે વાતાવરણ છે ઘણું ઠંડુ રહ્યું હતું પહેલા કરતાં, નહીતર ગરમી નહોતી, એટલું પાણી છે એ થોડું ઠંડુ હતું સવારના પરની અંદર. એ ઉપરાંત જોઈએ તો ઠંડીનો થોડોક માહોલ બનેલો હતો, એટલે અને વાતાવરણ થોડુંક છે ક્લીન હતું, એટલે ધૂખળ ભર્યું એટલું બધું રહેલું નહોતું. પણ તમારા વિસ્તારની અંદર કેવું વાતાવરણ હતું? કારણ કે આ બધું હું એક વડીલને મળ્યો હતો, અમારા આસપાસના ગામડાના એક વડીલ છે, એ 3 વાગ્યાથી ઉઠી અને આ વસ્તુ ઉપર પછી એ દિવસોની અંદર સંશોધન કરતા હોય તો એના કહેવા મુજબ કે આપણા વિસ્તારની અંદર, એટલે કે ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદ સારો થવાની શક્યતા રહેલી છે. તો તમારો અનુભવ શું છે? તમારા વિસ્તારની હોળીની ઝાડ છે કઈ દિશામાં ગઈ છે? સવારનું વાતાવરણ કેવું હતું? ધૂખળ ભર્યું હતું, ઝાકળ ભર્યું હતું, ઠંડુ હતું, ગરમ હતું? એના આધારે છે તમારા ચોમાસાનું પૂર્વાનુમાન બાંધી શકાતું હોય. એટલે દોસ્તો, મારી પાસે આટલી માહિતી મેં ટેકનોલોજીની મદદથી અને જે લોકવાયકાના મદદથી અને લોકો સાથે, જે હું આવા લોકોને જાણતો હતો એના લોકો પાસેથી ભેગી કરીને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. છતાં આની અંદર બની શકે કે આ એક પ્રકારનું પ્રિડિક્શન છે, આની અંદર ઘણા બધા ફેરફાર આવી શકે, બની શકે કે આમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય. તો દોસ્તો, માહિતી ખરેખર સારી લાગી હોય તો અન્ય લોકો સુધી પહોંચાડવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને છે એ લાઈક કરવાનું નહીં ભૂલતા. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ.